હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે તમે બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી જાય. કેમ કે આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે ને બન્યા રહેજો આપણે આજના વ્લોગમાં. કેમ કે આજે બનાવવાની છે આપણે રેસીપી ને કહેવાની રેસીપી મતલબ બોલે તો ફ્રાય બનાવવાની છે ને ફ્રાય મિક્સ ફ્રાય બનાવવાની છે. એમાં કયું મચ્છી આવશે એ જોવા માટે તમે બન્યા રહો આગળ વ્લોગમાં. કિચનમાં આવી જાય, ટમેટા અને કાંદા ને બધું કાપી નાખ્યું ને ગેસ હળગાવવાની તૈયારી કરીએ. આ હળગી ગયો આપણો ગેસ ને આ મેકાઈ ગઈ ને ફ્રાય બનાવવાનું ચાલુ કરીએ તો બના રહેજો તમે આગળ. ફાઇનલી હું કહેવાય તેલ નાખી દીધું ને લસણની કલગી નાખી દીધી. લસણ દાજીને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે નાખી દેવાનું છે એમાં કાંદા ટમેટા. આને થોડીક વાર પાકવા દેવાના છે. તો હું ગઈ મિત્રો ફાઇનલી આપણે હવે મસાલો બધો કમ્પ્લીટ કરીએ. તો હું ગઈ મિત્રો ફાઇનલી થોડાક સમય 5 મિનિટની વાટ જોઈ આપણે. મસાલો થઈ ગયો આપણો કમ્પ્લીટ. હવે નાખવાનો છે આપણે આ બધો મિક્સ મસાલો ને આ છે આપણી ભાઈ મચ્છી. તો બનાવી રહ્યો આગળ. હવે આ થઈ ગયું કમ્પ્લીટ ને હવે આની ઉપર નાખવાનું છે આપણે મચ્છી. તો પહેલાં તો આપણે જવા દઈએ નરસિંગો, પાપલેટ ફિશ ને આ છે ઝીંગા. તો આવી ગયું આપણું મચ્છી ને ફાઇનલી આને બધું ફેરવવાનું છે ને મસાલા મિક્સ કરવાનું છે. તો ફાઇનલી મિક્સ તો થઈ ગયું. હવે એની ઉપર આપણે નાખવાનો છે આ બધો મસાલો. હવે આ થોડુંક મસાલા વાળું પાણી. હાલો તો બન્યા રહો. હવે થોડીક વાર છે હજી. તો હું કઈ મિત્રો ફાઇનલી આપણે જો થોડાક સમય પછી જો આ કાંઈક આવું રિઝલ્ટ છે ફ્રાયનું ને ફ્રાયનું રિઝલ્ટ આવું છે. હજી તો 2 મિનિટ લાગશે તો બના રહો આગળ. તો હું કહે મિત્રો ફાઇનલી 15 મિનિટની મહેનત પછી આપણે બનાવી નાખી ફ્રાય. તો તમે જોઈ લો આ રીતે કાંઈક આપણી બની છે ફ્રાય. તો ફાઇનલી આપણી ફ્રાય બનીને કમ્પ્લીટ થઈ ગઈ. ડેટકીનામાં શું કહે પાપલેટના પીસ હતા એ તો બધા વિખાઈ ગયા ને આ ઝીંગા ને આવી કંઈક બનાવી નાખીએ આપણે ફ્રાય. તો હાલો હવે ખાઈ નાખીએ. તો હું કઈ મિત્રો ફાઇનલી આપણે બનાવી નાખી છે ફ્રાય ને ફ્રાય બનાવી આવી ગઈ આપણે નની ને નની જો તો આજ હું કરવા ગઈ છે તો સગાઈની તૈયારી એટલે બેનની સગાઈ છે આપણે રવિવારે. તો આપણે ફ્રાય બનાવી તો ફ્રાય બની તો નની ફૂકી ગઈ કેમ કે એને વેસ આવી ગઈ છે. કેને ખબર વેસ આવી ગઈ હતી? તો હાલો બનાવો ને આપણે ફ્રાય ના કરીએ હવે પૂરી.